સાચું કહું ને તો હવે તો આ દુનિયામાં જીવવાનું મન જ નથી થતું. શું કરવું ને કંઈ નથી સમજાતું. ભાભી, આવું ના બોલો. મને ખબર છે કે તમે ઓશિયાળો રોટલો ખાઓ છો, પણ અમે લોકો છીએ ને તમારી સાથે. જિંદગીભર તમને સાચવવાની જવાબદારી અમારી છે, એટલે તમારે આટલો અફસોસ કરવાની જરૂર નથી. અફસોસ? હવે જિંદગીમાં બાકી જ શું રહ્યું છે? બધું વિખાઈ ગયું છે ને તું એમ કહે છે કે અફસોસ? મારું જે હતું એ કુદરતે બધું જ છીનવી લીધું મારી પાસેથી. સમજું છું, પણ કુદરતને કદાચ એ મંજૂર હશે. પણ મેં તમને કીધું ને, તમારે કોઈ દિવસ તમારી જાતને એકલી માનવાની જ નથી. અમે હંમેશા તમારી સાથે હશું. એટલે ખોટું વધારે પડતું વિચાર કરશો ને તો તમને જ દુઃખ થશે. દુઃખ તો ઘણું બધું થાય છે કે હું તમારા લોકોની ઉપર હવે તો બોજની જેમ જો રહીશ. બસ, આ શબ્દ તો કોઈ દિવસ ના પાડતા હો. બોજો અને તમે કોઈ દિવસ નહીં. અરે, મેં તો તમને હંમેશા મારા મોટી બેન જ માન્યા છે, અને તમે મને નાની બેન માનો છો. તો હવે એમાં બોજાની ક્યાં વાત આવી? બે બેનો એક ઘરમાં સાથે ન રહી શકે? તારો આભાર માનું ને એટલો ઓછો છે. બાકી આ દુનિયામાં તો જેનો મેન માણસ વયો જાય ને પછી એનું કોઈ નથી હોતું. લે બોલો. શું વાત છે સ્વીટી? આજે અત્યાર સુધી જે મોટિવેશન આપતા હતા એ ભાભી ડિમોટિવેટ છે? સમજાણું નહીં કાંઈ? જો ને, કીધા કરે છે કે ઘરનો આધાર સ્તંભ જતો રહ્યો છે, એટલે હવે સાવ એકલા થઈ ગયા છે. અને હું એમને સમજાવું છું કે અમે બે તો હંમેશા તમારી સાથે જ છીએ, પણ એટલા ઉદાસ છે. હવે તમે જ કંઈક કહો. એની ઉદાસીનું કારણ આધાર સ્તંભ નહીં, લાચારી. એને એવું લાગે છે કે હવે એ આપણા ઉપર બોજની જેમ રહેશે. એને એવું લાગે છે કે હવે મારા પતિ વયા ગયા એટલે હું એકલી થઈ ગઈ. પણ એને એ નથી ખબર કે એને ભાભી કેનારો દેવર, જે ભાભીને મોટી બેન સમાન માને છે, એને બીજી કઈ વાતની જરૂર છે? શું થયું? એવું તો કયું રોવાનું આવી ગયું કે તમને એવું તો કેવું દુઃખ થઈ ગયું? જો એક વાત કહું, થોડાક દિવસ જ આ બધું સારું લાગશે, પછી તમે લોકો જ મને કહેશો કે તમે અમારી ઉપર બોજ છો. બરાબર છે. આવું કોણે તમને કીધું? કઈ બુકમાં લખેલું છે આવું? દુનિયાનો નિયમ છે અને હરેક સ્ત્રી સાથે આવું જ થયું છે, એટલે મારી સાથે પણ આવું જ થશે. જોયું? આજે હંમેશા મોટિવેશન પૂરું પાડતા હતા ને, આજે એની બુકનું મોટિવેશન પૂરું થઈ ગયું છે. એટલે એને હવે મોટિવેશનની જરૂર છે. સમજે છે ને? જો ભાભી, હવે તમે મારું ના માનો તો કાંઈ નહીં. આ તો તમારો નાનો ભાઈ જ ગણાય ને, હે? અને તમે તો હંમેશા દેવને એટલો પ્રેમ આપ્યો છે ને, એક માં બનીને, મોટી બેન બનીને તમે એને પ્રેમ દીધો છે. તો હવે આવો સમય હોય ત્યારે એ ના ઉભા રહે તો હું જ એમને મારું હો. બોલો. પણ એને તો એવું જ છે ને કે આપણે થોડો સમય સાચવશું, પછી એને આપણે રખડતા કરી દઈશું. ના, જો હું કેટલી નસીબવાળી છું હે કે મને આવા તિયર અને દેરાણી મળ્યા. બાકી આવું તો કોઈને ના મળે. મારા નસીબ બહુ સારા છે. પણ એ તો થોડાક દિવસ જ ને, પછી તો અમે ખરાબ જ છીએ ને. ના, જ્યાં સુધી તમે લોકો મારી સાથે છો અને ત્યાં સુધી મને કોઈ હારવા નહીં દે. તો પછી શા માટે ઉદાસી, ચિંતા કરવાની જરૂર છે? હે, જો જે થવાનું હતું એ થઈ ગયું, એને આપણે બદલી શકવાના નથી. હું, તમે, એ ભગવાને જે વિચાર્યું હતું અને જે સમય આપણી સાથે રહેવાનું હતું ભાઈનું, એ એટલો સમય આપણી સાથે રહ્યા. અને હા, જેમ સારા માણસને અહીંયા જરૂર હોય ને, એમ ઉપર ભગવાનની જરૂર હોય હો. તો વળી સારા માણસની જરૂર હોય તો એમને બોલાવી લે. અને આ તો જીવન મરણનું કંઈ થોડી નક્કી હોય છે. આજે સારા તો કાલે મરી ગયા, હે? પણ હવે પછી ક્યારેય
આ બાબતને લઈને દુઃખી થવાનું રડવાનું ક્યારેય પણ આવે ને એટલે તમારે આને મળી લેવાનું. જો હા, તમારા દેર છે ને આમ ભલે ગમે તેમ પણ મારા વખાણ તો બહુ કરે હો. તારા વખાણ નથી કરતો હવે, આ શું છે એ કહું છું. તો પણ ક્યારેક વખાણ કરી લેવાય. કયો ને ભાભી હવે. હા ભાભી હું કહું છું, ચા પાણી કરીએ? નહીં હો ભાભી, આ છે ને દરરોજની અમને આદત પડી ગઈ છે તમારા હાથની ચા પીવાની, એટલે હું તમારે ભાભીને આવી રીતના હેરાન જ કર્યા કરવાના. જોતા નથી એમની હાલત. ના ના એટલે કોણે કીધું કે ભાભી ચા બનાવશે? મેં તો એવી વાત કરી છે કે અમે બે બેઠા બેઠા વાત કરીએ છીએ અને અમને બંનેને તું ચા બનાવે. ના, મારી નાની બેનને શું કરવા હેરાન કરવાની? હું ચા બનાવીને આપીશ. મોટી નાની નાની મોટી, મારે ચા પીવાની કોના હાથની? બહાર જઈને કોઈના પીવું? હાથની નહીં. હા બસ આજે બહાર જઈને પી લેશે. ઓલા નાથા કાકા છે ને એની પાસે જઈને પી લ્યો. નાથા કાકા હરખી ભૂકી નાખતા નથી. એક વાત કહું, આપણા પરિવારને ક્યારેય કોઈની નજર ના લાગે. બસ આખે આખા જ લાગી જાય. આવી રીતના હસતો ખેલતો જ રહે. આની તો મજાક કરવાની આદત જ છે અને ક્યારેય સુધરશે જ નહીં. જાઓ ને હવે તમે નાથા કાકાને ત્યાં જાઓ. આજે ચા નહીં બને, અમારે બે બહુ વાતો કરવાની છે. ભાભી હાવ આવું ન હોય. નાથા કાકાની તમે બે રહો ને નાથા કાકાની ચા પીવાની. કયો ને ભાભી. હું બનાવી આવું છું ને, તમે બે બેસો, હું ચા બનાવીને આવું. ના ના હવે મસ્તી કરું છું. આમને છે ને ચા મારે જ ગુડવી પડશે, બાકી ચા હે નહીં. અરે પણ તારે બેસો નથી. ભાભી, આવું છું. હું કેટલી નસીબવાળી છું હે કે મને સ્વીટી જેવી દેરાણી મળી છે. પણ તમે કીધું એમ બસ આપણા ઘરને કોઈની નજર ન લાગે. એટલે એ આ વખતે તે જયા પાર્વતીના વ્રત નહોતા કર્યા? કરીને શું મળવાનું છે? હવે તો લગ્ન થઈ ગયા. એટલે જ કરવાના હોય. લ્યો કરીને થઈ ગયા. પહેલાં એટલે કરે કે વર હારો મળે અને પછી એટલે કરે કે વર જીવન સુધી ટકી રહે, એટલે કરે. લ્યો આ તો લગ્ન થઈ ગયા એટલે બધું પતી ગયું એમ. ખબર જ છે ને વ્રત કરવાનો હોય. આ તમે તમારા જમાનામાં કર્યા હશે, હવે અમને આ બધું ન ફાવે. ન ફાવે નહીં, એ આપણે આપણા ધણી માટે કરવાના હોય, બીજા કોઈ માટે ન કરવાના હોય. આ તો છે ને બધી બાયું મંદિરે જાતી હતી ને તને ન ભાળી ને એટલે મન થયું કે તે નહીં કર્યા હોય ને કાં તો ઉજવણું કરી નાખ્યું હશે. કાંઈ કર્યું નથી મેં. હા, નાનપણમાં આ મોજ મોજમાં બધા વ્રત રહેતા ઈ રહેતા, બાકી હવે કેવો સમય છે. હું એમ કહું છું, તારા શેઠ તો બિચારા ધામે વયા ગયા, તો ઓલી હજી સુધી હું કરીશ ઘરમાં? કોણ? તારા જેઠ વયા ગયા તો ઘરમાં કોણ હોય? એમને તો તમારે કેમ એની વાત કરવાની આવી અહીંયા? આ વ્રતમાંથી સીધી એની વાત કેમ આવી ગઈ એ નો ખબર પડી મને. એનું કારણ છે એ છે ને, હું કાલ મંદિરે ગઈ હતી ને બધા એની વાતો કરતા હતા, એટલે પણ તું નહોતી દેખાણી મને, તો મેં કીધું લાવ આજ દેખાણીશ ને તો પૂછી લો. આ તાર જેઠ વયા ગયા તો હવે એનું ઘરમાં કામ હું છે? કેમ? તો કોઈ માણસ વયું જાય એટલે એની પાછળ બીજાને કાઢી મૂકવાના? એમ નહીં, તું કેવી વાત કરસ? હજી એની ઉંમર નાની છે એટલે બે વાત થાય, કાં તો એને પરણાવી દેવાય અને કાં તો પછી એને ઘર ભેગી કરી દેવાય. વાહ રે વાહ! હા તમે હોય ને હે તો પાકું પરણાવવાનું તો બાજુમાં જ રહી જાય, ઘર ભેગા જ કરી દો. ના ના, હું તો કોર્ટમાં મેરેજ કરાવીને એને મોકલી જ દઉં. એમાંય કોર્ટમાં કરાવો? ખર્ચા થોડા કરાય એની વાહે વાત કરેશ. આ તમારી જેવા છે ને ચીકણા માણા મેં નથી જોયા અને એક આગ લગાડવા વાળા નથી જોયા. એવું તો કાંઈ નથી, અને મેં આગું લગાડી. હું જે કહું છું ને એ સાચું કહું છું. મારી વાત સાંભળ. હવે તમે ઘરે રહ્યા ઈન મીનને હાડેતી, બરાબર? હવે એ જો રહે ઘરમાં તો તમારી પાસે જે પણ કાંઈ છે એમાં એ અડધો ભાગ નહીં પડાવે? તો કાયદેસર છે, એના હકનું છે, ભાગ પડાવે તો શું છે? હા, એના પતિ જતા રહ્યા છે, બાકી ઈ તો ખબર છે ને કે એની ધર્મ પત્ની હતી આ. હે તો ભલે ને રહી, પણ આ એને પગલે જ ઓલો વયો ગયો ને, બાકી તો એને લાંબુ આયુષ લઈને આવ્યો હતો, પણ કોણ જાણે આ કેવા પગલાંની આવી ગઈ ને, ભરખી ગઈ. બસ તમારી આ જ વાતો. એમ નહીં, આ તમારો જમાનો અલગ, અમારો જમાનો અલગ, તોય તમારી આ વાહિયાત વાતો જાતી કેમ નથી? એલી એ આ તું કયા જમાનાની વાત કરે? જમાનો ઈનો ઈ જ છે. ઈ મને કે આ તું જન્મીને ત્યારથી તે જોયું હશે, તું શીખે હોઈશ કે સૂર્યદાદા પૂર્વ દિશામાં ઉગે. હું ઈ જ ભણી હતી અને વર્ષોથી એમ જ થાય. એણે ક્યારેય દિશા બદલી?
તો પછી જમાનો ક્યાંથી બદલાયો કહેવાય? એ માણા બદલાઈ ગયા ને માણાના વિચારો બદલાઈ ગયા. જો જે હોય માણાના વિચાર બદલાયા પણ તમારા વિચાર બદલાયા હે? તમને એમ થાય છે કે બીજાના ઘરમાં આપણે ડબકું મૂકવા ન જવાય, આપણે આપણું કરી ખવાય. તો હું એ જ કહું છું, આજ તમે નાના રહ્યા ને એટલે તમારી ચિંતા થાય. અને તમે આજ વર્ષોથી મારી બાજુમાં રહ્યો છો. એ તું પૈણીને આવીને આ તારો વર અવડો અમથો હતો ત્યારથી એને રમતા જોયો છે, મોટો થતા જોયો, ભણતા ગણતા જોયો, એટલે પેટમાં બળે. બાકી હું ગામમાં કોઈની પણ સાથ કરું છું? મને એવી ટેવ નથી હો. એટલે જ મારો વર હવે આટલો મોટો થઈ ગયો ને, સમજણો થયો પછી તમારા ઘરનો ઉંબરોય નથી ચડ્યો. હું કામ ઈ ખબર છે? તારે લીધે. નહીં, એને ખબર છે કે આ ડોહીમાં કાંઈક ના કાંઈક એવા ટપકા મૂકશે ને કે એવા પોઈન્ટ કરશે ને કે બીજાના ઘરમાં આગ લાગી જ જાય. જે છોકરાઓ તો હારા જોઈ, બાયું આવે ને પછી જ બગડી તે જાય. લઈ જાઓ ને, તમારા દીકરાને લઈ જાઓ તમારા ઘરે, ચા પાણી ને રોટલી ને ભાખરી ને કરજો. મેં કોઈના ઠેકા નથી લીધા હો. આ તો જો બે વાત હારી હોય ને એ હું કરું. આ તારી જેઠાણીની વાત એટલા માટે જ મેં તને કરી કે તારામાંથી ભાગ ન પડાવી જાય, બીજું કાંઈ નહીં. ઈ અમારા ઘરનો પ્રશ્ન છે. ભાગ પડાવે તોય ઠીક અને નો પડાવે તોય ઠીક. એમાં તમે ના બોલો હો ને વચ્ચે. હે અને એક બીજી વાત, જો આ અડપલા કરવાનું છે ને, આ શેરીમાં જો ઓલા બીજા કેટલા ઘર છે ત્યાં કરો. અમારા ઘરમાં આગ મૂકવાની કોશિશ ના કરતા હો ને. મને બીજા કોઈની નથી પડી. તમે મારા બાજુમાં છો ને એટલે મારા કુટુંબી કહેવાવ, મારા મોહાળ પક્ષના કહેવાવ, એટલે મારે કહેવું પડે. આ ઓલો રમલો એ ઘરમાં છે તો ઓલી બીજીને લઈને ભાગી ન ગયો? ક્યાં હું ગઈ એને કાંઈ કહેવા? તેલ લગાવવા ગયો. એને જે કરવું એ કરે. પણ તમારા ઘરમાં કાંઈ થાય ને તો પહેલાં મને દુઃખ થાય બેટા. એટલે કહેતી હવે જો સમજવું ન સમજવું, માનવું ન માનવું તમારા પર છે. હાલું જાઓ, મારે ઘણાય કામ છે હો. જો ને હે, આમને તો એમ હશે ને કે અમે બુદ્ધિ વગરના જ છીએ, કઈ ખબર જ નહીં પડતી હોય. ઓલો રમલો બીજાને લઈને ભાગી ગયો તો આખા ગામમાં 10 વાતો તો પેલા ઈ જ કરવા ગયા હતા અને હવે પાછા અહીંયા આવીને કહે છે. ભગવાન. દેવાભાઈ, આવો બા, જય શ્રી કૃષ્ણ. આ ઘર છોડીને આયકા બેઠા છો? કાઢી મૂક્યા તમને? મને હું કામ કાઢી મૂકે? તો પછી અહીંયા શું કરો છો? તમે શું કરો છો? હું તો ખાધું જમીને એટલે આંટો મારવા નીકળી. મેં જમી લીધું હતું એટલે આંટો મારીને આરામ કરવા બેઠો. પણ દેવાભાઈ, હા, હવે આજ તમે મળ્યા છો ને તો હું તમને એક વાત કહું. કયો ને. કે- 10-12 કહેજો, હમણાં આપણે 15-20 મિનિટ આ જ કાઢવાની. એ કે દાડાની તમને મળવાની હતી હા. પણ કાંઈ મોકો જ નહોતો મળતો. એવી કઈ વાત હતી ખાસ? અરે જવા દ્યો ને. આ જો તમે છે ને હાવ ભોળા માણસ છો. હા, મારા બાઈ કહેતા હતા. તો હું તમારી બા જેવી જ છું ને બેટા. હા. હાવ ભોળા છો. હું એમ કહું છું, હા. તમારા ઘરમાં ઓલી તમારી ભાભી છે ને, હા. આ તમારો ભાઈ તો ગુજરી ગયો. હા, બિચારો. તો હવે ઈ અહીં પડી પડી શું કરે છે? એટલે એટલે જ કહું છું ભોળા છો. એ માણા અડધી વાતમાં આખી વાત માની જાય ને એ માણા કહેવાય. પણ તમને તો આખી કહીને પછી એ દોઢી કહેવી પડે. સમજાણું નહીં કઈ? હું એમ કહું છું, તમે બે ભાઈ, હા. મોટો ભાઈ બિચારો ગુજરી ગયો, દુઃખ તો મને થાય છે. પણ હું એમ કહું, હવે એની બાયડીને આ ઘરમાં રાખીને તમારે કરવી છે હું? પણ કઈ તમે હું કેવા હું માંગો છો? રે રે એમ કહું છું કે હવે છે ને કાં તો એને કોઈક બીજાની હારે પરણાવી દ્યો અને કાં તો એને કહે કે તું પિયર ભેગી થા. અહીં રહે ને તો પછી આમાંથી ભાગ માગશે, 2 ભાગ પડશે. બરાબર છે હો. તમે વાત સાચી કરી બા. તો સમજતા કાં નહોતા અટાણુંથી? આ મારા મગજમાં જ નહોતું આવ્યું અત્યાર સુધી. આ તમે કીધું ત્યારે મગજ હાલ્યો કે ભાગ તો માગશે હો. વિચારો, કાંઈક વિચારો. વિચારવું પડશે. પણ બા, તમને કેમ આવી બધી ચિંતા થઈ? જો તમે મારા જૂના પાડોશી છો. હા. એ તમે અવડા હતા ને અવડા થયા ને હા. ત્યાં સુધી મેં તમને જોયા છે. ઓહો. નાનપણમાં છે ને તમારો મોટો ભાઈ, તમારા બાપુજી છે ને સીકુ લાવે ને સીકુ, અને 2 ભાઈઓને ભાગ દે તો મોટો લુચ્ચો જ હતો. એ બધું પોતાનું ખાઈ જાય ને પછી તમારામાંથી ભાગ પડાવતો. હવે જો આજે એવું થયું, આ બધું હું જોતી હોઉં એટલે મને ખબર. હવે આજ તમે આટલા મોટા થઈ ગયા, ભાઈ તો વયો ગયો, હવે ભાભી છે અને એ એવી જ છે. બધોય ભાગ લે
એક એક પાઈનો હિસાબ માગશે અને તમારી પાસેથી પડાવી લે. બસ તમે કરશો શું? તમારી વાત સાચી હો બા. હું કહું બા, આ તમે આમ સવારે ઉઠો પછીનો તમારો નિત્યક્રમ હું? બસ આ જ તમારી ચિંતા કરવાનું. ભગવાનની પૂજા કે એવું કઈ કરો કે નહીં? ભગવાને આપણને અહીં તો મોકલી દીધા, હવે પાછું એને યાદ કરવાના? એવું બધું ન કરાય. તો છે ને સવારે ઉઠીને પેલા ભગવાનની પૂજા કરો, ગામની ઉપાધિ નહીં, સમજ્યા? અને પેલી વાત બોલવાની કઈ જરૂર નથી તમારે. મારા ઘરમાં શું થાય છે ને એ હું જોઉં છું અને હું જોઈ લઈશ. જો અત્યારે હું જે તમને કહું છું ને મારા બોલ યાદ રાખજો, પછી પસ્તાવાનો વારો ન આવે. બા કહેતા હતા ને એ હાચું હતું. તમે યાદ રાખો, જાતિ જિંદગીએ પૂજા કરવાનું શરૂ કરી દો, ભગવાન છે ને એ કાયમ આવશે. મેં જુવાનીમાં ન કરી, હવે કરીને મારે ક્યાં જવું છે? હા, એ તમે છે ને તમે કોઈને નો નડો ને એટલે જો કે ભક્તિ જેવું જ છે, એટલે તમે ઘરની બહાર નીકળવાનું બંધ કરી દો. મને એટલે તો ભગવાન લઈને જ જાતો કે તું તારે ન્યા રે ને આ દેવા જેવાની પૂજા કર. ઓહો, એમ ભગવાને છે. એડ્રેસ ભૂલી ગયા લાગે છે. હં, જો આજે જે આ વાત કરી ને તમે હં. એ આઈને ભૂલી જાજો. આ વાત બીજી વાર મને તો ઠીક, બીજા કોઈને કરતા નહીં. દેવાભાઈ હું તો ભૂલી જઈશ, પણ તમે યાદ રાખજો, કારણ કે આ બહુ કામની વાત છે અને યાદ રાખજો. મારે યાદ રાખવાની જરૂર નથી. અને બીજી વાત, મારા ભાભી છે ને એને હું મારી બેન માનું છું, મોટી બેન. ઠીક. એટલે એને મારે ઘરમાં રાખવા, એને બીજાની હારે પરણાવી દેવા, મારે હાચવવા કે મારે એને ભાગ આપવો ન આપવો એ બધું હું ડિસાઈડ કરીશ, હું જોઈ લઈશ. હે ને? જો આમ તો છે ને મને ગામની પંચાયત કરવાનું માં કોઈ રસ નથી, પણ તમે બાજુના છો, મારા પાડોશી છો, હા. એમાં પાછા તમારા બા તો મારા ગામના છે. અચ્છા. એટલે અમે નાના હતા ને ત્યારે બેનપણીઓ હતા, એટલે પછી હવે મારે તમારા બા તો રહ્યા નહીં, તો હવે તમારી ઉપાધિ મારે જ કરવી પડે ને બેટા. એટલે બાકી મને કાંઈ આ પંચાયતમાં રસ નથી હો. બાકી તમે કોઈની પંચાયત કરતા જ નથી ને? ના રે ના, ગામમાં કોઈને બી પૂછી આવો. તો બસ, તો આજથી અમારી બંધ કરી દેજો. બંધ, હવે બંધ. હો ને? હા, મારે જે કહેવાનું હતું ને એ મેં કહી દીધું. હવે યાદ રાખવું ન રાખવું હું કરવું એ તમારે હા જોવાનું. હા હા. હો ને? કઈ બાજુ જતા હતા? ક્યાંય ન જાતી, અહીંયા જ બેવાની છું. દેવો, મને કામ યાદ આવી ગયું છે, હું જાઉં. એ આવજો. કીધું એ યાદ રાખજો. ભાભી છે ને મારી મોટી બેન છે. મારે હવે એ બધું યાદ રાખીને શું કામ છે? મને તો તારી ચિંતા થાય ને મેં તને કીધું. એ ભૂલતો નહીં, યાદ રાખજે. અરે પપ્પા, તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમ ક્યાં જતા હતા? થોડુંક કામ હતું તો જાતો હતો, પણ હવે તું મળી જ છો તો તારા ઘરના સમાચાર પૂછી દઉં એમ. અરે વાહ, સારું કહેવાય. તો તમારે ઘરે ક્યારે આવવાનું છે કે ઘરે આવવાનું જ નથી? ઘરે આવીશ બેટા હું ક્યારેક, પણ હું તને શું કહું છું કે તારી ભેગા તારા દેર ને દેરાણી છે તો કેમ સારી રીતે રાખે છે ને બેટા? હા પપ્પા, મારા દેર અને દેરાણી તો ભગવાનના માણસ છે, મને બહુ સારી રીતે રાખે છે, હથેળીમાં રાખે છે. એ ગયા ને પછીથી હજી સુધી કોઈ ખોટ પડવા જ નથી દીધી મને. સારું બેટા, મને પણ ખબર છે કે તારા દેર અને દેરાણીનો સ્વભાવ એકદમ સારો છે, એટલે તને તો છે ને એ મોટી બેન માનતા છે ભાભીની જગ્યાએ. સાચું કીધું પપ્પા તમે. હા, મારા દેર દેરાણી તો મને બહુ સારી રીતે સાચવે છે. તો સારું બેટા, આ તો મને ચિંતા થતી હતી ને કે તારો ઘરવાળો ઉઈ ગયો પછી તમે ઘરમાં 3 વધ્યા છો, પણ કદાચ તારી દેરાણી તને હેરાન તો નથી કરતી ને? ના રે ના, જરાય નહીં ને. હા, શું તો ખુશીના છે કે કેટલા દિવસથી તમને મળી નહોતી ને, એટલા માટે તમને જોઈને બસ રોવું આવી ગયું. સારું બેટા, તો તારા ઘરમાં તું સુખી હો ને એટલે મને સુખ. બસ મારે તો શું હોય કે દીકરી સુખી તો બાપ સુખી, અને દીકરી દુઃખી તો બાપ દુઃખી. હા, બરાબર છે. કારણ કે મારા દેર દેરાણી છે ને એ તો મારા નાના ભાઈ બહેન હોય ને
એવી રીતના મારું રાખે છે. ઘરમાં કોઈ પણ વસ્તુ લાવવાની હોય, કંઈ પણ હોય, પહેલાં આવીને મને પૂછે કે ભાભી આમનું આમ કરવું છે, આમનું આમ કરવું છે. સાચું કહું ને તો એ લોકોએ મને આટલો બધો હક હજી મારા માટે રહેવા દીધો છે ને, એ જ મોટી વાત છે. સારું બેટા, તો મારે થોડુંક કામ છે, હું થતો આવું, અને એવું હોય ને તો 2 દી આટો આવી જાય તો. સારું, કંઈ વાંધો નહીં. હા. જય શ્રી કૃષ્ણ. હા. હે બંગલા તારા પક્કા પાયાના, બંગલા તારા પક્કા પાયાના, નળિયાના ઠેકાણા લઈ જાઉં કેમ લખ. ગુડ મોર્નિંગ. બહુ સરસ મૂડમાં છો ને? હે નડિયાના ઠેકાણા નથી, ચણાઈ ગયું છે આખું મકાન. નડિયાને મૂકો ને. એટલે જ કહીએ કે ને. હાલ હું નીકળું ત્યારે ઓફિસે જવાનું છે. ઓહ એટલે આ પત્નીના મોઢા પર ઉદાસી છે, શું છે? કઈ જોવાનું જ નહીં, બસ ભાગવા જ મળવાનું. દેખાતી નથી ઉદાસી, હજી હરખી ઉદાસ થા. સારું લે ને, ઉદાસ નહીં થઈ એક તું પૂછી લઉં શું છે ભાઈ કારણ ઉદાસીનું તમારી? જો ઓલા બા આવ્યા હતા, ભારતી બા. એનું તું નામ લેમાં શું કહેતા હતા? કેમ એવું કીધું? એ સાચું કંઈક બોલવા આવે એટલે તમને બધાને એવું થવા માંડે. કેમ સાચું બોલવા આવે એટલે શું કહેતા હતા? એ સાચું એવું તે સાચું શું કહેતા હતા? ઈ ભાભી વિશે કહેતા હતા. મને તો બહુ નવાઈ લાગી હો કે આ ભાભીએ છે ને આવું બધું કરવાની જરૂર શું હતી. એક મિનિટ, પેલા ઈ ડોશીએ શું કીધું ને એ મને કહે. ડોશી નો કરાય, મોટી ઉંમરના છે તો બા કઈને બોલાવાય. ભારતી બા જ કહેતો હતો અત્યાર સુધી, પણ એને જે રીતે વાત કરી ને મારી સાથે એ રીતે હવે એને બા કહેવા જેવું છે નહીં. કેમ તમારી સાથે એટલે? હા, 2 દિવસ પહેલા મને મળ્યા હતા રસ્તામાં. તે મને તો જે એને સલાહો આપી છે એ સલાહો તને હું આપીશ ને તો તને એમ થાય કે એ છે ને આ ઘર તોડાવવા માટે આવી બધી વાતો કરે છે. તોડાવવા માટે નહીં. અત્યાર સુધી મને એમ થતું હતું કે કદાચ એ કહેતા હોય ને તો કાન ફંબેણી કરતા હશે, પણ કાલે એણે જે મને કીધું ને એ બધું સાંભળીને તો મને એમ થયું કે આ ઘરમાં આપણે ભાભી માટે ગમે એટલું કરીએ ને બધું વ્યર્થ છે. શું કીધું એ કહીશ મને તું? જો એ મને કહેતા હતા કે બાજુમાં જઈને ઈ બધાને કહે છે કે એની પાસે આપણે બધું ઘરનું કામ કરાવીએ છીએ, નોકરાણીની જેમ આપણે એને રાખીએ છીએ Okay. અને આપણા વગોડા કરી કરીને ખાય છે. હવે આટલું રાખવા છતાં આવું બધું એને કરવું છે તો પછી કામનું શું છે? હું એ જ કહેવા માંગુ છું કે ઘરનું બધું જ કામ એ કરે છે, ભાભી કરે છે, તું કરાવીશો એની પાસે કામ નહીં ને? તોય આવું બધું ખોટું બોલે છે ને. તને કોણે કીધું આ? તમને કીધું તો ખરા ભારતીબા આવ્યા હતા એમ. એની સિવાય બીજા કોઈ કીધું તને? જો ભારતીબા છે ને ચાર ચોરે ફરતા હોય છે. ભારતીબાએ મને એવું પણ કીધું કે હવે એના લગ્ન થઈ ગયા પછી, એ વિધવા થઈ ગયા પછી હવે એને તમે હું કામ સાચવો છો? 100%ની વાત. હું 100%ની વાત તને કઈ ખબર પડે છે? ભાભી છે ને મને, ઈ જેવો એવો ને મને ને એ બધું કાંઈ નહીં. હું ભાભીને મોટી બેનની જેમ અહીંયા સાચવું છું અને રાખું છું. એ મારી મોટી બેન છે, એ તને ખબર છે, અને અત્યાર સુધીમાં ભાભીનો કોઈ ફોલ્ટ નથી આવ્યો. હવે એક ભારતીબાએ કહી દીધું ત્યાં તો તું એની બાજુ નથી ગઈ? એની બાજુ નથી થઈ. હું છે ને સત્ય તરફ જ હોય અને મને આ બધું પહોંચાડ નથી. કયું સત્ય? આ તમારા ભાભીના જો ને કાનફમ પેણા બહાર જઈને આપણી તું કઈ રીતે કહી શકે કે ઈ સત્ય છે? કેમ કે તમારા ભાભીને હવે હું ઓળખી ગઈ. અત્યાર સુધી મને એમ હતું કે ના ચાલો વ્યવસ્થિત છે, ચાલશે, પણ હવે મને ઈ આ ઘરમાં ન જોઈએ. જો તને છે ને હું એક વાત કહી દઉં, આજ પછી આ બહારના લોકોની વાત સાંભળીને તે આ ઘરમાં કાંઈ પણ એવી ઊભી કરી છે ને કે જેને ઉપાધિ કહેવાય તો મજા નહીં આવે. અત્યાર સુધી બધું બરાબર હાલતું હતું, એક ભારતીબાએ બોલી દીધું ત્યાં તો ભાભીની વિરુદ્ધ થઈ ગઈ તું. ખબર પડે છે? એવી પણ વાત જ નથી. આ તો મને આવી બધી વાતો બહારથી મળે તો કઈ મજા થોડી આવતી હોય એટલે કીધું તમને. તે તો ડાયરેક્ટ એવું કહી દીધું, એ તો બધી વાત સાચી છે. જો જાણ વિચાર પેલા 2-4 જણા પાસેથી લે કે હું કહેવા માંગે છે, આ ખાલી ભારતીબા જ કહે છે કે આજુબાજુવાળા કહે છે તો ભાભી કહેતા હોય. હા તે વાંધો નહીં, જાણીશ વિચારીશ બધું કરીને પછી તમારી હારે મશવરા કરીશ. હો ને? આવી કાંઈ વાત જ નથી, અને છતાં તને એવું લાગતું હોય તો જાણી લેજે, જ્યાંથી જાણવું હોય ત્યાંથી. હા તો બસ કીધું તો ખરા
જાણી લઈશ, પછી બીજી શું લપ કરવાની આવે? બીજી સુલભ કરવાની હોય આ ભારતીબા છે એટલે ને ભાભીને લીધે તે તમે મારી હારે ન બાંધતા, બરાબર? કેમ ભાભીના લીધે એટલે હા તો એને લીધે જ તે બાંધો છો ને તમે મારી હારે. બીજાની વાતને હાસી માનીને તું અહીં ઘરમાં બાંધવો કરવા આવી છો એવું જ થાય ને આ વાત હા તો શાંત પડી જાઓ. મેં તમને કીધું ને કે હું જાણીશ પછી બોલીશ, ત્યાં સુધી નહીં બોલવું, એટલે વાત પતી ગઈ. તો પછી હું કેમ લઈને આવી પેલા જાણી લેવાય ને તમે નો લઈને આવ્યા? 1 મિનિટ વાતની શરૂઆત થઈ ને ત્યારથી તું ઈ જ કહેશો કે ભારતીબાએ કીધું એ સાચું, ભારતીબાએ કીધું એ સાચું. તો કેમ એમ ન કીધું કે ભારતીબાએ કીધું એ સાચું હશે? કંઈક વિચારવા જેવું ખરું. ઘણી વખત મેં વિચારી લીધું, અત્યારે મારો છે ને પોઈન્ટ તમારી આગળ મૂક્યો. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ કે મેં છે ને આ પોઈન્ટ મૂક્યો. હો ને, થેન્ક યુ ભૂલ સ્વીકારવા બદલ. હા આને તેને છે ને ભાભીનું જ દેખાય બધું. યા એલી એ હેતલ, એ હેતલ, આવને આવને, આમ ક્યાં જાસ? લે બા, તમે તમે અહીંયા શું કરો છો? હા જો ને, બેઠી હતી ઘડી હમ, હવા ખાવા. બરાબર. પણ તું આમ ક્યાં જાતી હતી? હા થોડું કામ હતું ને એટલા માટે જતી હતી. પણ તમારી તબિયત તો સારી છે ને? તો જ તો અહીં બેઠી હોઉં, નહીં તો દવાખાનામાં ન હોઉં. આ ઉંમરે ઘણું થતું હોય એટલા માટે અંદરથી દુખાવા થતા હોય કદાચ. એ તમારા જેવા પાડોશી હોય ને એટલે મને કાંઈ ન થાય. સાચી વાત છે. આ જવાનીમાં ઊભા ગળે ઘી ખાધું હશે નહીં તમે? હું દેગડા ને દેગડા પી જાતી હતી. એટલે જ ને, એટલે જ અત્યારે આવા છો. લોકો છાશ પીવે, હું ઘી પીતી. સરસ, સમજી સરસ. ગઈ ને? સમજી ગયો. મને એક વાત કે બોલો. આ તારું નામ હેતલ કોણે પાડ્યું? હવે એ તો મારા ફઈએ જ પાડ્યું હશે ને. આ જ્યારે નામ પાડ્યું ને બા, ત્યારે મને કઈ ભાન નહોતું. મેં કોઈને જોયા નથી કે નામ કોણે પાડ્યું છે. હાચું કહું, આ તને જોઈને મારો જીવ બહુ બળે. મને જોઈને તમારો જીવ બળે એટલે? તારું નામ તો હેતલ છે, પણ હાચું કે છે તારા ઘરમાં કોઈ તને હેત કરે છે, પ્રેમ કરે છે, વાલ કરે છે? કરે છે ને બા. અમારા દિયર અને દેરાણી બંને મને બહુ સાચવે છે, હથેળીમાં રાખે છે. ઈ તો તું ભોળી છે ને એટલે તને એવું લાગે છે. બાકી આ દુનિયામાં ને આ સંસારમાં છે ને આ તારી દેરાણી જેવું કપટી હજી સુધી કોઈ પાક્યું નથી હો. બા, મહેરબાની કરીને એ લોકો માટે થઈને તમે આવા શબ્દો ન બોલો. માન્યું કે તમે મોટા છો એટલે તમારી રિસ્પેક્ટ કરું છું, પણ તમે મારા પરિવાર વિશે ગમે તેમ બોલશો અને હું ગમે તે સાંભળી લઈશ ને, એ તો નહીં બને. મારી વાત સાંભળ, આવડી મોટી સોસાયટી છે, હમ, કેટલા 255 ઘર છે. હમ. હું કોઈના ઓટલે જાતી નથી, પણ તમે આજ વર્ષોથી આપણે પાડોશી છીએ એટલે તમારું મને પેટમાં બળે. તમારે આવું હતા ને તો રોજ સાંજે મારા ઓટલે બેવા આવતા, એને અમે સત્સંગ કરતા અને વાતું કરતા, એટલે છે ને મારે મન મળી ગયા હતા. તો બેટા હવે તમારા ઘરમાં કાંઈક થાય તો મારો જીવ બળે કે ન બળે? અને આ તારી દેરાણી છે ને જેટલી ઉપર છે ને એટલી જ ભોમાં છે, એ તને ખબર ન પડે? બા, આ તમારો સ્વભાવ મને સારી રીતે ખબર છે. અને આ આવડી મોટી સોસાયટી છે ને એમાં તમે કોઈના ઓટલે શું કરવા નથી જતા ખબર છે? કારણ કે બધાને તમારો સ્વભાવ ખબર જ છે. તો કે આ ડોહીમાં એટલા હારા છે ને એટલે એને અહીં બોલાવાય નહીં, કારણ કે બોલાવીએ ને આપણાથી કઈ કોઈને ઊંધું બોલાઈ જાય તો એટલે એ લોકો મને બહુ માનપાન આપે. બેટા સાચી વાત છે તમારી બા. એટલા માટે જ કોઈ તમને નથી બોલાવતું કે તમારા મોઢે કોઈ વળગે નહીં. હા તો પણ છો બા, એક વાત કહું. હા, એના ગયા પછીથી તો મારા દિયર અને દેરાણી મને બહુ સાચવે છે. હજી સુધી પણ એ હતા ને એવો જ હક મને આપે છે. નહીંતર અત્યારના જમાના પ્રમાણે તો હા વિધવા બાઈઓને તો કોઈ કંઈ પૂછતું જ નથી. અને પતિના ગયા પછી તો બસ બધું અલગ થઈ જાય, બધું વિખાઈ જાય. એટલે તમે મહેરબાની કરીને એ લોકો વિશે ખરાબ ના બોલતા. એ તું છે ને હજી ભોળી છે. તને ઘરમાં આટલા પ્રેમથી કેમ રાખે છે એ તને ખબર છે? એના 2 કારણ છે. એક, તારો ધણી તો હવે રહ્યો નથી, હવે ઘરમાં તું બિસારી થઈ ગઈ એટલે ભાભી આટલું કરી નાખો ને, ભાભી મારી કળ દુખે છે, ભાભી મારું માથું દુખે છે, એટલે ભાભી એ કરવું જ પડે, કારણ કે કોઈ ખભો તો તારી પાસે છે નહીં તું એના માથું મૂકીને તું રોવે. બીજી વાત, એ ભાભી 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 કરીને ક્યારે કાગળિયા ઉપર અંગૂઠો મરાવી દે ને એ ખબર નહીં પડે, એટલે આ પ્રોપર્ટીમાંથી તને એક ફદ્યુંય દેવાના નથી. બા, તો હું શરૂઆત આ બીજી વાતથી જ કરું. કરને રહી વાત બીજીની, તો અંગૂઠો મારવાની વાત રહી ને,
એ વાત તો બરાબર છે. અને આમ પણ કદાચ એ લોકો મારી પાસે આ અંગૂઠો મરાવી લે તો પણ તું આ તો બધું હસ્તે મોઢે માર દઈશ, હારી જ દઉં ને. કારણ કે તને રાખે છે. હા. 2 ટાઈમ જમવાનું દઈશ, કારણ 2 કે- ટાઈમ ચા નાસ્તો દઈશ. અરે મારી દીકરી, આમ ન કરાય. આ ક્યાં ઊધી રહે? એ તું અંગૂઠો મારી લઈશ ને બીજે દાડે તને લાત મારીને કાઢે નહીં ને તો કેજે મને. સ્વીટી છે ને મારી દેરાણી નહીં પણ મારી નાની બેન છે. એ મને મોટી બેન માને છે અને હું એને મારી નાની બેન તરીકે રાખું છું. અંગૂઠો મારે ને ત્યાં સુધી. એના ગયા પછી આમ પણ આ દુનિયામાં કંઈ વધ્યું જ નથી તો પછી પ્રોપર્ટીને લઈને મારે શું કરવી છે હે બા? બેટા, જીવવા માટે 2 દાણા પેટમાં તો નાખવા પડશે ને. જીવીએ ત્યાં સુધી આને ભાડું તો દેવું પડશે કે નહીં દેવું પડે? હા તો પછી હાથીને મણ અને કીડીને કણ મળી જ રહે છે. આ ઉપરવાળો બેઠો છે ને એ બધા એનું જોવે છે તો મારું પણ ક્યાંક ને ક્યાંક જોતો જ હશે ને. હા જોશે, પણ બેટા તું હાથીમાંય નથી આવતી ને કીડીમાંય નથી આવતી. એટલે તારે તો છે ને મહેનત કરીને રળીને ખાવું પડશે. એ તો- હાથીએ કાંઈ કમાવા ન જાતો ને કીડીએ ન જાતી. એટલે આપણે માણસ છે ને એમાં નથી આવતા બેટા, આપણે મજૂરી કરવી જ પડે. એ તો બા તમે અને હું નક્કી કરવા વાળા કોણ છે? આ ભગવાને જેણે જેવું નસીબ આપ્યું છે એના નસીબમાં એવું જ થવાનું છે. કોઈ પણ ગમે એટલી કાળી મજૂરી કેમ ના કરી લે, જે થવાનું છે એ તો થવાનું જ છે. સારું બેટા, જો આ તો મને તારા પાતીનું પેટમાં બળે ને એટલે 2 શબ્દ કહું. બાકી માનવું ન માનવું, સમજવું ન સમજવું એ બધું તારા પર છે. પણ જો તારે માથે વીતે ને ત્યારે તો આ બાને યાદ કરીશ. બા આ તમારી આદત છે ને એ ભૂલી જજો. ભૂલી ગઈ કોકના ને? ઘરમાં આગ લગાડવાની વાત સારી ના કહેવાય. જા. જય શ્રી કૃષ્ણ. હા, એ પછી યાદ આવશે હો. કોઈ પાણી નાખવાય નહીં આવે, આગ લાગશે ત્યારે. આવજો. દેવ હમ ઓય બોલો. પણ આમ અહીંયા તો આવો. બોલ. આમ હસતું મોઢું રાખીને બોલાવો. બોલો. હા, દેવ હમ. સોરી, મારીથી ભૂલ થઈ ગઈ. કે બહાર ગયો નથી, નકર ખબર પડે જ સુરત કઈ બાજુ ગયો છે. કેમ સોરી એમ સોરી અચાનક? ભૂલ થઈ ગઈ છે ને? ભૂલ થઈ ગઈ. તું કોઈ દી ભૂલ કરશો મને કે? તારાથી કોઈ દી કાંઈ પણ કોઈ પણ પ્રકારની ભૂલ થતી જ નથી. છતાં તારથી ભૂલ થઈ અને તે માફી માંગી એ અચંબાની વાત છે. પણ કઈ ભૂલ? દેવ જો મેં ભાભી વિશે ગમે તેમ બોલ્યું, મારે પહેલા સમજવાનું હતું ને પછી બોલવાની જરૂર હતી. આટલા સમયથી ભાભી આપણી સાથે રહે છે એમ છતાં હું એમને સમજી ન શકી અને મેં તમને ગમે તેમ કહી દીધું. સોરી. ના ના, ઇટ્સ ઓકે. મારી પાસે બીજું તો શું છે માફી માંગવા અને માફી આપવા સિવાય. પણ આવું અચાનક સોરી કહેવાનો મતલબ તને ભાભી વિશે ક્યાંયથી જાણવા મળ્યું છે કંઈક ને કંઈક? એવું કાંઈ નથી. તો? મેં બહુ વિચાર કર્યો અને વિચાર કર્યા પછી મને એમ થયું કે મારે આવું બધું નહોતું બોલવાનું. જોકે ક્યાંક ને ક્યાંક વાંક મારો જ છે. ભાભી તો આખો દિવસ ઘરના કામ કરે જ છે પણ મારાથી ન બોલવાના શબ્દ બોલાઈ ગયા. સારું થયું કે મેં આ વાતને આગળ વેગ ન દીધો. સરસ. આ ખબર પડી ને તને? ઘણું છે. હવે ખાલી એ વિચાર છે કે જે વસ્તુમાં તું ઓલા ભારતીબાએ કીધું એ ભાભી વિશે વિચારતી હતી એ જ વસ્તુમાં ભાભી ક્યાં ખોટા છે અને ક્યાં ભારતીબા સાચા છે? પણ મને એ નથી સમજાતું કે તો ભારતી બાઓ બધું તમને કહે છે, મને શું કામ કહે છે? નવરા નવરા બેઠા બેઠા બીજું તો શું કામ હોય એને? એટલે આવી બધી રામાયણો એકાબીજાના ઘરમાં હળગાવવાની વાત અને એવું બધું. નવરા બેઠા બેઠા કોનું ઘર હળગાવવું એ જોતા હોય છે. તો હવેથી આપણે છે ને એમની એક વાત સાંભળવાની જ નહીં અને એમને આપણા ઘરમાં નહીં આવવા દેવાના. મેં તો પહેલેથી જ કીધું હતું કે એની એ કોઈ વાત સાંભળવાની નહીં. પણ નહીં, તમારે તો ભારતીબાઈ એકવાર કહી દીધું એટલે સોના ઉપર લીટો. એવું નથી હવે. ના ના, એ તો તે મારી હારે જે વાત કરી ને એ મને ખબર પડી ગઈ. હવે સોરી કીધું ને આનો મતલબ તો એવો થાય કે તું ઘરની બહારના લોકોની વાત તરત માની જા અને અમારી વાત કરી તો અમારી વાત ન માને. જો બહારના લોકોની વાત માનવી હોત ને તો અત્યારે રિયલાઇઝ ન કર્યું હોત અને સોરી ન કીધું હોત. પ્રેમથી માફી માંગુ છું તો માફ કરો ને. માની લીધી હતી ને વાત. એની વાત માન્યા પછી જ્યારે મેં વાત કરી ત્યારે તો નહોતી માની વાત.
હા પણ ત્યારે ન માની, કેમ કે ત્યારે મારા મગજ ઉપર ગુસ્સો હતો. અત્યારે ગુસ્સો શાંત થયો તો બધું પ્રેમથી વિચાર્યું ત્યારે ખબર પડી. હવે વાત મૂકો ને. સારું હવે સોરીનું હું કરશું. અથાણું કરો, અથાણું જાઓ. તમને તો સોરી નથી ખપતું. અથાણું વરદીમાં પછી ખૂટશે નહીં કેમ મારો એટલું બધું સોરી હોય? તો ભૂલ્યું જ એટલી કરો છો. સારું હવે કાદુ વાળી મસ્ત સરસ મજાની ચા બનાવી દે અને સાંભળ સોરી નાખીને બનાવું. દૂધ ફાટી જાય એટલે આદુ નાખીને જ બનાય અને દૂધ નાખજે પાછી. ઓલા ભારતીબાની આદુવાળી ચા બહુ ગમે હો, તમારી જેમ જ. હવે ભારતીબાનું નામ આ ઘરમાં લીધું છે ને તો તને કીધા વગર ભારતીબાને ઢહડીને લઈ જાય. હા હા ઓકે, સમજી ગઈ. તમારી વ્યથા સમજી ગઈ. શાંતિથી બેસો, હમણાં ગરમા ગરમ ચા લાવો. કઈ નાસ્તો કરવો છે? પડ્યો છે અરે બનાવી આપું ને. હું order બનાવી કરો. દઈશ નાસ્તામાં તું. બટેટા પૌવા. રોજ એકના એક બટેકા પૌવા નાસ્તામાં પ્રકાર હોય છે, કાંઈક બીજું નથી બનાવતા આવડતું તને? હા તો જાઓ ગૂગલમાં સર્ચ કરો ને પછી મને મેસેજ કરજો. જાઉં છું બનાવવા. શું બનાવવા? હાલતા ને ફેરતા બટેકા પૌવા. બનાય જલ્દી હાલ. હે ભૂપતભાઈ, તમે આયા? હા અહીંયા મંદિરે ગયો હતો મને એમ થયું ઘડે કાંઈ પોરો ખાવા હાલીને ગયો હતો ને અહીં બેઠો છું. કેટલાય દે તમારું મોઢું ભાયલું. કામ ઉદાસ લાગો છો? કઈ થયું? કાંઈ થયું નથી. બોલો ને શું હતું? તમારી દીકરીના કાંઈ સમાચાર છે કે નહીં? હા હમણાં થોડાક દી પહેલાં જ હું મળ્યો હતો એને. હા, કહેતી હતી કે મારા દેરાણે છે ને તો મને મોટી બેનની જેમ રાખે છે. સારા સમાચાર દેતી હતી બિચારી. હા પણ એ તો તમને દુઃખ ન લાગે ને એટલે કહેતી હોય. બાકી એના જેવું દુઃખી માણા આ સંસારમાં કોઈ નથી. અરે પણ એને કોણ દુઃખ દે? એ તમને શું ખબર? એની રક્ષા કરવા વાળો જ બિચારો ઉપર વયો ગયો ભગવાનના ધામમાં. અને આ એની દેરાણી અને એનો દેર તો હજી કાંઈક હારો છે, પણ એની દેરાણી માડી કોઈને ન દે હો. આવી દેરાણી બહુ હેરાન કરેશ. તમે હું કામ ખોટી વાત કરો? તો જ મારી દીકરી મને ન કે. આ તમારી દીકરીની દેરાણી હખ્ખેથી જીવવા નથી દેતી. એ પગલે ને પગલે એને મેણા મારેશ કે મારા જેટલી તું ભરખી ગઈ, તું સપર પગી છો. બિચારી રોઈ રોઈને દાડા કાઢેશ. એ કેટલાય દી તો મેં એને ભૂખી જોઈ છે. મારા મોઢે કેમ કઈ વાત ન કરી? તમે સમજતા કાં નથી? કોઈ દીકરી પોતાના બાપને કંઈ દુઃખની વાત કરે પછી બાપ દુઃખી ન થાય. અને એમાંય મને તો ખબર જ છે કે તમને બીપી છે. એકવાર જો તમને નાનકડો એટેક આવી ગયો તો, અને હવે તમને એટેક આવે તો પછી ભગવાન જાણે શું થાય. એટલે એ બિચારી કહેતી ન હોય. એ વાત તમારી હાચી હો. મારે જાણવું તો પડશે હાચું શું છે. પાછું કહેતા નહીં હો મેં કીધું છે. ના ના મારે શું કામ કહેવું છે? હું તો જઈને ઘરનું વાતાવરણ જોઈશ એટલે મને ખબર પડી જાય કે મારી દીકરી સુખી છે કે દુઃખી છે. અને તમને એ મળી હતી તો તમને એના શરીર પરથી કાંઈ ખબર ન પડી? બિચારી પહેલાં આવી ત્યારે કેવી મજાની એ ફૂલ ફટાકડી હતી, અટાણે હાવ હુકાઈને હાઠીકડા જેવી થઈ ગઈ. સારું તો મારે સમય મળશે ને ત્યારે દીકરી પાસે આટો તો મારવો જ પડશે. ને જો તમે કહો એ વાત સાચી હોય ને તો હું મારી દીકરીને મારા ઘરે તેડીને વહી આવીશ. એ નહીં આવે. હું કામ ખબર છે? સો એ આવી જાય ને તમારા ઘરે તો આ બેવ જણા તો એમ જ કહે કે એ ટાઢે પાણીએ ગઈ, હવે ભાગ તો નહીં દેવો પડે. એટલે એ ભૂલ કરતા નહીં પાછા લઈ જવાની. એને છે ને સંભાળીને રાખવાની. બે વેણે એને વાલના કહેવાના. લઈ જવાની વાત તો કરતા જ નહીં. આ બે કેવા લૂચા છે, એક પાણી નહીં આવે દે એના હાથમાં. અરે ભાઈ જે છે એ બધું એનું હંજારું છે ને એમાં ક્યાં તમે આવી વાત કરો છો? જો આ તો છે ને તમારી દીકરીનું મન પેટમાં બળે ને એટલે કહેતી હો. બાકી મારે હું આ વસે છે ને એના દેર ને દેરાણી ક્યાંક બહાર ગયા હતા. એકલી ઘરમાં રોતી હતી અને મારું ત્યાંથી જાવું તો મેં કીધું બટા હેતલ કાં તું રડે છે? કાંઈ માંદી છે? કાંઈ દવા કાંઈ દઉં તને? ભૂખી છે? જમવાનું દઉં?
પછી તો જે મારા ખોળામાં માથું નાખીને એ રોય છે એને રોતા જોઈને મારી આંખમાં આંસુ આવી ગયા હતા. પછી તો મેં એને ચા પાણી પાયા. એ મારા ઘરમાં સેવ મમરા હતા તે એને મેં થોડાક ખવડાવ્યા. છોકરી તમારી બહુ દુઃખી છે હો. સ્વીટી, બે હોલ્યો એ મારી માં હવનું કલ્યાણ કરશે. કા અચાનક અહીંયા ભૂલા પડ્યા? અત્યારે શેરીમાં નીકળી હતી પણ બધા એના ઘર બંધ હતા તો મેં કીધું લાવ ઘડીક વાર તારે ત્યાં બેસી આવું. ઠીક, એટલે બીજું કોઈ મળ્યું નહીં એમ કયો ને? એમ નહીં, તું સમજતી નથી. આ બીજા બધાય છે ને એ બધાયની ઉંમર થઈ ગઈ છે એટલે મારે ત્યાં જવાની કાંઈ જરૂર ન પડે. પણ બેટા તમે લોકો હજી નાના છો અને તારા સાસુ હારે મારે બહુ બનતું. અમે રોજ કહું છું ને, રોજ સાંજે અમે બેઉ બેનપણીઓ બેસતી એટલે તમારી હારે થોડીક માયા વધારે, બાકી કાંઈ નહીં. સારું, તો બોલો, ચા પીશો, કોફી કે ઠંડુ? જો બેટા હું ઘરેથી છે ને અડધી રકાબી ચા પીને જ આવીશ. ગમે ત્યાં જાઉં ચા તો ઘરની જ પીવું એટલે મારે ચા પાણી નથી પીવા. પણ હું ખાલી પૂછવા આવી કેમ છે, બધું હરખું હાલે છે? હા, અમારે શું વાંધો હોય? તમને પહેલાંય કીધું હતું ને, એ જલસા છે. જો હળી મળીને કામ કરીએ, હળી મળીને રહીએ અને જલસે જલસા મોજ. હા પણ એ બધાય ઉપર ઉપરના દેખાડા છે. બાકી તમારે ત્યાં જલસા શું છે ને એ મને બધી ખબર પડે છે. કેમ? એટલે તમે કેમ એમ કહો છો ઉપર ઉપરના દેખાડા? તો એવું તો શું છે? સારું છે સારું છે પણ તને કાંઈ ખબર નથી. ભલે ને તારા જેઠ વયા ગયા છે પણ તારી જેઠાણી છે ને એનો પાવર કાંઈ ઓછો નથી હો. એટલો ને એટલો જ છે. એ તો તારી સામે બિચારી થઈને ફરે છે. તમને દર વખતે એવું કેમ લાગે છે બા? એ નથી ખબર પડતી. જો મને તારું પેટમાં બળે ને એટલે હું તો કહું છું. બાકી મને છે ને તાર જેઠાણીને પાતીનું બિલકુલ પેટમાં બળે નહીં. મને એનું કાંઈ નથી લાગતું વળગતું. પણ આ એનો ધણી વયો ગયો એટલે એ બેનબા કંઈક બીજા પ્લાન કરે છે. બીજા પ્લાન? હા એટલે તમે શું કહેવા માંગો છો? ચોખવટ કરો ને. આ બાજુવાળા રંભાબેન છે ને એને એ કહેતા હશે કે તમારા ભાઈ તો વયા ગયા અને હવે દુનિયામાં કોઈ મારું રહ્યું નહીં. દેર દેરાણી છે પણ એ બેઉ જણા મળીને મારી પાસે જે ઘરના ઢહરડા કરાવે છે ન પૂછો વાત. એ સવારે 5 વાગ્યાની ઉઠું ને તો 11 વાગ્યા સુધી મને શ્વાસ નથી લેવા દેતા. શું આવું કીધું? પણ અમે તો કોઈ દિવસ એને એવું કોઈ કામ કરાવ્યું નથી. તો આવી બધી પંચાયત કરવાની એને ક્યાં આવે છે? એ જ તો તને કહું છું. એને બધી ખબર છે કે તું કાંઈ બહાર કોઈને પૂછવા જ જવાની નથી એટલે બહાર એને જે કહેવું હોય એ કહે. કોઈ હાથ કબૂલા કરવા આવવાનું નથી. એટલે પછી એ છે ને બધે તને નબળી પાડે છે ને નબળી ગણાવે છે. આવી વાત હતી તો તમારે મને પહેલા કહી દેવી હતી ને. ક્યાં માનેશ તું મારું? જેટલી વાર મેં તને આવું બધું કંઈક કહેવાની કોશિશ કરી તારું મેં ક્યાંય પણ નબળું સાંભળ્યું હોય એટલે મને એમ થાય લાવ હું સ્વીટીને જઈને કહી આવું. પછી થાય જા મુય મારે કાંઈ કહેવું નથી. નકામી હું કહું છું તો એ લોકો કાંઈ માનતા નથી તો હું કામ મારા મોઢાનું થૂક ઉડાડું. એટલે હું કહેવા નહોતી આવતી. જો હવે છે ને હું તમને કહી દઉં છું કે ગમે તેવી વાત હોય ને એટલે તમારે આવીને પહેલા મને કહી દેવાની. એટલે મને ખબર પડે ને કે મારા જ ઘરમાં શું રાજ રમત રમાય છે. તમને લોકોને તો ક્યાં કોઈને કાંઈ મારી પડી જ છે. હું કાંઈ પણ કહું એટલે તમને તો ત્રણેયને એમ જ લાગે કે હું પંચાયત કરું છું પણ હું કાંઈ પંચાયત નથી કરતી. જો જેવું મને દીવા જેવું ચોખ્ખું દેખાય છે ને એવી વાત કરું છું. માનવું ન માનવું, સમજવું ન સમજવું એ બધું તમારા પર છે. મારે ક્યાં તમારા ઘરના રોટલા ખાવાશ? કોઈ દી મેં તમારા ઘરનો અડધો ગ્લાસ પાણી એ પીધું છે? મને શું પડી હોય? આ તો એક માયા બંધાઈ ગઈ છે ને એટલે. પણ આ વાત જાણીને મને બહુ દુઃખ થયું કે ભાભી પાસે અમે કાંઈ એવું કામ નથી કરાવતા એમ છતાં અમારી આટલી બધી બુરાઈ બહાર કરે છે, આટલી અદેખાઈ. ત્યાં સુધી કે એ બેઉ જણા ફરવા જાય તો બહાર હોટલમાં ખાઈને આવે પણ કોઈ દી મારા હારું લાવે નહીં ને મને કહે નહીં કે હાલો બહાર ખાવા. પછી સવારનું જે પડ્યું હોય ને એ ખાઈ લો. હાલું જાવ હવે હો, મારે પાછા ઘરના કામ છે. અને આજે જો મંદિરમાં પાટોત્સવ છે તો દર્શન કરવા આવજે સાંજે.
હા ધીમે જાજો. હા એક તો આ જો ને ટાટિયાએ લોહી પીધું છે. બોલો, મને તો વિશ્વાસ નથી આવતો કે ભાભી આવું કરીએ કે હવે તને સબક શીખવાડવો જ પડશે. ભાભી, ભાભી, ઓહો હો હો, અહીંયા શું કરો છો? અરે અરે પણ સ્વીટી, હા કઈ રીતે વર્તન કરે છે અને કેમ આમ ખેંચીને લાવી? કેમ ખેંચીને લાવી એટલે? આ મારું ઘર છે અને મારા ઘરમાં ગમે ત્યાં તમે ઘૂસી જાઓ એટલે તમે સમજો છો તમારી જાતને. એટલે તું કહેવા શું માંગે છે? હા તારું ઘર છે, મને કંઈ સમજાણું નહીં. અને આટલો જોરથી હાથ કોણ પકડે? હું પકડીશ હો, આવી રીતના તમારો જોરથી હાથ હું પકડીશ. એક વસ્તુ તમે સમજી લેજો. હા, મોટા ભાઈના ગયા પછી તમે આ ઘરમાં એમની વિધવા જ ગણાવો અને વિધવાનું એ કંઈ કામ જ ના હોય, કેમ કે મોટા ભાઈ ગયા એટલે તમારું સર્વસ્વ પૂરું જ થઈ ગયું. તો કંઈક મરો ને બીજે ગુડાવ ને. સ્વીટી, કોઈ દિવસ નહીં ને આજે કેમ તું આવા શબ્દો બોલે છે? કેમ ન બોલું? હે, આ તમે અમારા જ ઘરમાં રહીને પારકા બધા જઈને ઓટલા ભાંગો છો અને બધાને કાન ભંભેણી કરો છો. હે, કે અમારા ઘરમાં તો મને આમ કામ કરાવે ને તેમ કરાવે ને પેલું કરાવે ને. રહેવું અહીંયા ઘરમાં તો એકદમ આમ કેમ રહેવું, સતી સાવિત્રી જેમ રહેવું અને બહાર અમારા જ કડવા વેણ કહેવાના, અમારા વકોણા કરવાના. કોઈના મોઢે મેં કંઈ નથી કીધું. બસ હો, આ તમારું ભોળું મોઢું છે ને મને એટલી દાંત ચડે છે ને ભાભી. હે, તમે આ ભોળા બનવાનું છે ને તમારું નાટક બંધ કરી દેજો, બાકી મારીથી ખરાબ હવે કોઈ નહીં થાય. જો ક્યારેય કોઈ દિવસ તારા વિશે કોઈના મોઢે કંઈ જ ખરાબ નથી બોલ્યું. અને આવું બધું કીધું છે કોણ? અરે હું તો તને મારી નાની બેન સમજતી હતી. મને જરાય નહોતી ખબર કે તું મારી સાથે આવું વર્તન કરીશ. નાની બેન નહીં, તમે મને શું સમજો છો ને આ ઘરમાં મને બધી ખબર છે. અને નોકરાણી જ માનો છો એટલે વધારે પડતું છે ને બોલવાની જરૂર નથી. અને બાય ધ વે, હવે આ ઘરમાં તમારું તો કોઈ છે નહીં, નથી બીજે લગ્ન કરતા કે નથી મરતા, બસ અહીંયા નહીં આખી જિંદગી અમારે હું તમારો બોજો ઉપાડવાનો. એટલે મેં નિર્ણય લઈ લીધો છે, આજથી તમે મારા આ ઘરમાં નહીં રહ્યો. સમજાઈ ગયું? જેટલો હક તારો આ ઘરમાં છે ને એટલો જ હક મારો પણ. બસ જો આ હકની વાત તો નહીં. પહેલાય કીધું કે મોટા ભાઈના ગયા પછી તમારો આ ઘરમાં હક જરાય ના લાગે. કયા આધારે હક લાગે? હે, જે માણસને માટે તમે અહીંયા રહેતા હતા, જેની સાથે લગ્ન કર્યા, જેની સાથે સાત ફેરા ફર્યા, ઈ જ માણસ આ ઘરમાં નથી તો હજી હક લઈને તમારે જાવું છે ક્યાં? હવે તો પાક્કું થઈ ગયું કે આ છે ને તમારી ચતુરાઈ જ હતી. આ ઘરમાં હક લેવા માટે થઈને અમારી કાન ભંભેડી બહાર કરી અને અમારી જ ખોદણી કરી તમે. ના, આ બધું ખોટું છે. હું હજી કહું છું કે મેં કોઈને ખોદણી નથી કરી, કાંઈ નથી કર્યું. તમે તો બહુ ભોળા છો, દૂધના દોયેલા છો. ઓલો હરિશ્ચંદ્રનું ગાડું છાતું હતું ને એમાંથી તમે પડી ગયા અને તમારો જન્મ થઈ ગયો. એવું જ છે લગભગ. કેમ કે તમે આમ છો ને જરાય પશ્ચાતાપય નથી, મોઢા ઉપર એ લાગતો નથી. હે, આવી રીતના ભોળા બનવાથી છે ને તમે ગામને છેતરી શકો, બાકી મને નો છેતરી શકો. હા, તમારા દેરને છેતરી શકો, કેમ કે એની આગળ તો હું ભાભી છું, ભાભી માં સમાન હોય. ઈ જ માં બહાર જઈને એના વગોણા કરતી હોય, એમાં ક્યાં કાઢી લેવાનું કઈ? જે કેવું હોય નહીં કહી દે. અત્યારે મારો સમય છે ને, કંઈ વાંધો નહીં. તે જે કીધું ને એ બધું સાચું છે. બસ હા બસ, તો એ જ રીતે આજે તમે બોલ્યા ને એ સ્વીકારીને હવે આ તમારો છેલ્લો દિવસ આ ઘરમાં સમજી લ્યો. અને ચાલો તમારા બિસ્તરા પોટલા હું બહાર છે ને પહોંચાડી દઈશ. તારે ચાલો. જે કેવું હોય ને કે હું એકવાર ઘર કીધું ને. છોડીને નહીં જાઉં. ચાલો. નહીં. સ્વીટી! સ્વીટી! ક્યાં છે ભાભી? એટલે કેમ સીધો પેલો સવાલ ઈ છે કે ભાભી ક્યાં છે? મારે બીજા કોઈ સવાલનો જવાબ આપવાની અત્યારે મને ખાલી એક જ સવાલનો જવાબ આપ. ભાભી ક્યાં છે? કાઢી મૂકી તમે એને ઘરમાંથી. શું કામ? તમને ખબર જ હતી કે હું કરે છે, લૂંટાઈ જતા આપણું આખું ઘર એની પાછળ. અચ્છા, હજી હમણાં એવું કહી રહી છો
કે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દ્યો, ત્યારે જ મને લાગતું હતું કે આમાં કાંઈક ગેમ છે. જો દેવ, મારી વાત સમજો. ઈ માણસ છે ને વ્યવસ્થિત નથી આપણા ઘર માટે. તારી વાત સમજવાની રહેવા દે તું. તું મારી વાત સાંભળ. મારે ગમે એ સંજોગોમાં ભાભી આ ઘરમાં પાછા જોઈએ, બસ. શું જોઈએ છો એની લટ લગાવી છે? હું તમારી ઘરવાળી છું અને હવે આપણું ઘર છે, એને ભૂલી જાઓ. તું નહીં આવે ને પાછી તો ચાલશે. શું? એટલે એને લીધે તમે મારી હારે બાજો છો? શું છે આ બધું? બા છો ને? હા, ભાભીને લીધે થઈને મારી હારે બાધે છે. મને કહે છે તું જતી રહે તો ચાલશે, પણ એને લઈ આવ. કાં? તને એની આટલી બધી કાં પડી છે? ઘરનું જો ને, ઘરનું. આણે જે કર્યું છે ને એ બરાબર જ કર્યું છે. એ તમારા ઘરને લાયક જ નહોતી, એટલે આણે બરાબર પગલું ભર્યું. અચ્છા, એટલે મારા ઘરને લાયક કોણ છે કોણ નથી એ હવે તમે નક્કી કરશો. આ ઘરની બહારના નક્કી કરશે કે આપણા ઘરમાં કોણ રહે ને કોણ નહીં રહે. બહારના નથી, બરાબર છે. બહારની તો ઓલી કહેવાય. શું કામ? કેમ કે એનો ઘરવાળો નથી જીવતો, એમ છતાં એને આ ઘરમાં રહેવું હતું. અને પાછો બા, એને તો તમારી વાત સાચી હતી, હકાઈ માંગવો હતો. બા એટલે શું ખેલ માંડ્યા છે? એક તો બોજો ઉપાડો, ખર્ચા ઉપાડો ને હકાઈ માંગે. અચ્છા, એટલે હવે એને આપણી પાસે હક ક્યારે માંગી લીધું? એણે મને કીધું તું ને જ્યારે ઘરની બહાર કાઢતી હતી ને ત્યારે. આ ઘરમાં અડધો હક મારોય છે. એનો હક લાગે એમ. હવે એને તો છે ને કંઈક મરી જવાની જરૂર છે. બરાબર આ બધું આને શીખવાનું. એ મહેનત શીખવાડ્યું. હું તો જે સાંભળતી હતી અને જે જોતી હતી ને પહેલેથી તમને ચેતવણી આપતી હતી, પણ તમારા મગજમાં તો ખબર નહીં કેમ ભાભીનો નશો ચડી ગયો તો, એટલે બીજું કાંઈ દેખાતું જ નહોતું. ચેતવણી તો મેં તમને આપી હતી કે નહીં, કે આજ પછી આ વાત કરી ખરી, બીજા કોઈને વાત પણ ન કરતા અને મારા ઘર સુધી પહોંચવાની કોશિશ પણ નહીં કરતા. તો પણ તમારાથી રહેવાનું નહીં. નહીં, કારણ કે તારી માં સાથે મારે સગી બેન જેવા સંબંધ હતા. અરે મારી, તમે છે ને અત્યારે જે પણ કાંઈ કર્યું છે ને એ બધું ખોટું કર્યું છે. આને કયો તમે કે ભાભીને ઘરમાં પાછા લઈ આવે. ના, તે મને ના પાડી છે ને મારા ઘરમાં. હું તે ના પાડી છે ને કે મારા ઘરમાં હું જે પણ કાંઈ નિર્ણય લઈશ એ હું લઈશ, તમારે વચ્ચે નથી પડવાનું. એટલે હું હવે નહીં પડું. તમે જાણો ને, તમારું કામ જાણે. બરાબર છે બા, તમે મારી આંખો ખોલી છે અને આમની આંખો ખબર નહીં ક્યારે ખુલશે, કેમ કે એમને તો દેખાતું જ નથી. હાથડા પાટા બંધ થઈ ગયા છે. બાકી આ છે ને આંખો તો તારી ખુલી જતી, આણે ફોડી નાખી છે, સમજી? આણે તારી આંખ ફોડી નાખી છે. તે જે કર્યું છે ને મારી સામે જો, આંખો ફોડી નાખી ને ખોલી નાખી ને હું માંડ્યું છે તમારા ઘરમાં, તમારી પ્રોપર્ટીમાં, તમારા રૂપિયા પૈસામાં, તમારા ધંધામાં મારો એક પણ રૂપિયાનો સ્વાર્થ છે નથી ને, તો હું શું કામ તમારા ઘરમાં ડખા કરું? બસ ખાલી ને ખાલી તમારા ઘર માટે અને તમારા માટે લાગણી હતી ને એટલા માટે કહેતી. લાગણી? જો એક સ્ત્રી તરીકે તમને લાગણી હતી ને તો તમે જેને ઘરમાંથી બહાર કઢાવી ને એ પણ એક સ્ત્રી જ હતી. હા, એ સ્ત્રી હતી, પણ એ ઉદય હતી. ઉદય ધીમે ધીમે તમારા ઘરને પોલી ખાતી હતી, પોલું કરી નાખત. તમારા હાથમાં કાંઈ ન રહે, કાંઈ ન રહે. જે થયું છે એ સારું થયું છે. સારું, તમારું પ્રવચન પૂરું થયું હોય ને તમે અહીં જઈ શકો છો. જય. અને કે વહી જાય નકર હું ધક્કા મારીને કાઢું એ પહેલા. એ ખબરદાર મને હાથ લગાડ્યો તો મારા ઘરમાં આવીને મને ધમકી આપે છે. હું જઈ શકીશ. આ તો અવાજ આવ્યો એટલે તમારી લાગણીને લીધે આવી. લા- બાકી મને કાંઈ પડી નથી. હું જાઉં છું. હા, નીકળો. લાગણી કરીને અહીં વાવણી કરી નાખી, વીખી નાખ્યું બધું. અને હવે તું અહીં હું ઊભી છું? તને કહી દઉં, તારી પાસે આજ સાંજ સુધીનો સમય છે. નહીતર સાંજ પહેલા ભાભી આ ઘરમાં પાછા જોઈએ. એ જ્યાં પણ હોય ત્યાં જેવી પરિસ્થિતિમાં હોય ત્યાંથી લઈને તું અહીં પાછા આવજે. નહીંતર આ ઘરમાં પાછી નહીં આવતી. અને જો ઘરમાં આવી છો ને તો જેમ તે ભાભીના ઘરમાંથી બહાર કાઢ્યા છે ને એવી જ રીતે આ ઘરમાંથી તને બહાર કાઢીશ. હે ને? જા જા. આવા બહારના લોકો જ ઘરને વીખી નાખે છે. હેતલ કેમ છે? તમે અહીંયા હા, કેમ છો તમે? મારે તો સારું જ છે, પણ તને કેમ છે? બસ જુઓ ને, ચાલ્યા કરે.
જિંદગી છે, હવે નાની મોટા દુઃખ તો આવ્યા રાખે જિંદગીમાં. હા ઘણા સમય મળ્યા હા તમે. હા પણ તું હમણાં બોલી ને કે જીવનમાં નાના મોટા દુઃખ તો આવ્યા કરે, પણ તારા જીવનમાં જે દુઃખ આવ્યું છે ને એ નાનું દુઃખ ન કહેવાય, એ તો બહુ મોટું દુઃખ કહેવાય. એ દુઃખ એક એવો ઘા કહેવાય કે આજીવન ભૂલાય નહીં. આ લગ્નના થોડા સમયમાં તું વિધવા બની ગઈ. હે અરે આનાથી મોટું કોઈ દુઃખ ન કહેવાય. મને ખબર છે કે અને મને ખબર છે કે તને બધા હેરાન કરતા હશે, તને ન કહેવાનું કહેતા હશે. હે હાચી વાત છે ને? ખોટી વાત છે તમારી. જરૂરી નથી ને કે આ દુનિયામાં એકલી સ્ત્રી હોય એને બધા હેરાન જ કરતા હોય. હે અમારા દેર દેરાણી તો બહુ સારા છે. એવું ગણી લો ને કે સ્વીટી મારી નાની બેન છે અને હું એની મોટી બેન. એના ગયા પછી કહેવાય છે કે સ્ત્રીના જીવનમાંથી બધા જ રંગો ઉડી જાય છે. પણ મારા દેર દેરાણીએ કોઈ દિવસ મારી સાથે અત્યાર સુધી મને એવું નથી થવા દીધું કે હું એકલી છું આ જીવનમાં. હંમેશા સુખ હોય કે દુઃખ હોય મારી સાથે જ ઊભા છે. એક વાત કહું, પતિ કદાચ હાવ માંદો રહેતો હોય ને ખાટલામાં હોય ને તોય એક સ્ત્રીને એવું લાગે કે નહીં મારું કોક છે, પણ સ્ત્રી જ્યારે વિધવા થઈ જાય ને ત્યારે એને એકલાપણું બહુ લાગે છે, તૂટી જાય છે અંદરથી કે અને ભગવાનને દોષ આપે છે. મેં તો ઘણી એવી સ્ત્રી જોઈ છે જે બહુ દુઃખી હોય. હા પૈસા ટકે ઘરવાળા બધા સારા હોય છતાં પણ તૂટી જાય છે. સાચી વાત છે તમારી. પણ જો મારી વાત સાંભળ તું, હજી તો તારી આખી જિંદગી પડી છે. અને એક વાત મારે તને કહેવી હતી કે જો તને વાંધો ન હોય ને તો હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. અશોક, હા હા કેવી વાત કરી તમે. અરે આ વાત તો મારે નહોતી કરવી, પણ હવે એ વાત છે ને એ મારા મનમાં નથી રહી એમ, એટલે મેં કહી દીધી. જો આ વસ્તુ ક્યારેય નહીં બને. ક્યાં સુધી તું આમ એકલી જ અરે પણ તને વાંધો શું છે? ક્યાં સુધી તું આમ એકલી ને એકલી જ રહીશ? હા શું અશોક, મેં એક જ વાર લગ્ન કર્યા. મેં એક જ વાર જેના નામનું ગળામાં મંગળસૂત્ર પહેર્યું છે ને એના નામનું જ રહેવા દીધું હતું. એ પણ ભગવાને છીનવી લીધું. તો પછી પણ હવે હું એક ભાવમાં બે ભાવ કરવા નથી માંગતી. અરે આમાં એક ભાવમાં બે ભાવની ક્યાં વાત છે? હા હા તારા લગ્ન થઈ ગયા હોય ને તું બીજા લગ્ન કરી લે, તારો ઘરવાળો જીવતો હોય ને તો એમ ગણાય. બાકી તારા ઘરવાળો તો અત્યારે છે નહીં આ દુનિયામાં, તો પછી લગ્ન કરવામાં વાંધો શું છે તને? હજી પણ હું મારા ઘરવાળાને પૂંજું છું, માનું છું. એ હંમેશા મારી સાથે છે. એટલે આ વસ્તુ તમે ભૂલી જજો. માન્યું, મને પણ સારું લાગ્યું કે મારી કોઈ ચિંતા કરવા વાળું છે, પણ મને માફ કરજો. હું તમારી આ વાત ઉપર ક્યારેય ખરી નહીં ઉતરી શકું. પણ મારી વાત તો સાંભળી લે તું. હજી એકવાર તું વિચાર કરી લે. મારે તમતા તું અત્યારે જ હા પાડ એવું નથી. તું હજી એકવાર શાંતિથી બેહીને વિચાર કરજે. હા હું કદાચ ભગવાને જ કીધું હોય લગ્ન કરવાનું. હા ના, એ વસ્તુ ક્યારેય નહીં બને. સમજો. હા